પહેલા વર્લ્ડનો એક પહેલો વ્લોગર નાનો અમથો વ્લોગર છે તમારો વ્લોગ कौन के પેલો રુદ્ર तो हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा स्वीट बॉय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને અને આજે એ મસ્તી ચાલી રહી છે લઈ જાવ તને એ તારી પેલી લઈ લે પડી કે લઈ લે પછી પડી કે લઈ લે લઈ લે લાવ મને કાપ લાવ પડી કે આપને પેપ્સી આપશે લાવ પેપ્સી છે આપણી પાસે પેપ્સી નથી લેવાની વાત આપવાની વાત આવજો પેપ્સી દી આવ ચાલો કોણ ખાવાનું છે પેપ્સી તને નહીં આપવાનું ભાઈ ના રે હાય ગાઈસ કે હાય ગાઈસ આખા જે હાય ગાઈસ કે ચાલુ કરે ને રુદ્ર પેલો કે પંખા પાસ કર કાઢો કેલા કે રુદ્ર કે મને કે 1 કરોડ થઈ ગયા કે હા કરોડ પછી મેં હે ના 1 કરોડ વ્યૂઝ કે તો સબસ્ક્રાઇબર શું કે તો ખબર નહીં પછી મેં કીધું ભાઈ મને કઈ ખબર નહીં પડે એની મમ્મી કે હા મમ્મી થઈ ગયું એની મમ્મી કે મને કઈ ખબર નહીં પડે પછી કે પહેલા વર્લ્ડનો એક પહેલો વ્લોગર નાનો અમથો વ્લોગર છે તમારો વ્લોગ કોણ કે પેલો રુદ્ર નો ભાઈ રુદ્ર કે ઓય તારા તો ફેન્સ છો બધા ફેન્સ નાનો વર્લ્ડનો પહેલો નાનામાં નાનો વ્લોગર છે હવે તારા ફેન બી મસ્ત છે હાય ગાઈસ હવે તારા ફેન હોય બધા કે પ્લે બટન આવી ગયું શ્રીરામભાઈ નું મતલબ નથી હમણાં ગાઈસ છે ને લેપટોપ રિપેર કરવા આપ્યું લેપટોપ તો ને તમને બગડી ગયેલું પેલું કી એની બગડી ગયેલી તો રિપેર કરવા આપ્યું છે હવે એને વાપરશું આપણે એડિટિંગ માટે કેમ કે આપણી પાસે બજેટ નથી હમણાં પેલું બધું એ નવી વસ્તુ લેવાની એટલે હમણાં બધું કામ હતું એ બધું પૂરું કરાવી નાખ્યું છે હવે તો હવે જઈએ છે રામમઢી ભગવાનના દર્શન કરવા માટે ભાઈ પેલા પાછળવાળાને જવા દેતો કાકાને બહુ ઉતાવળ છે હોર્ન માર્યા કરે એમાં સુરતમાં આવું જ ગાય થોડુંક આગળ થોડુંક ચાલે નહીં કે હોર્ન મારે ટું હું બી એવો જ છું સુરતવાળો એટલે હવે માથે બાંધ્યું જ ગાઈસ ઇગ્નોર કરજો કેમ કે આપણને માથે બાંધવાની આદત છે ટોપી છે પણ ટોપી નહીં પહેરું અને ટોપીથી પેલા વાળ બેસી જાય ને એના કારણે એટલે છે ને હવે આપણે આ બાંધ્યું છે માથે ભલે હમણાં વાતાવરણ જો વરસાદ જેવું છે ગાઈસ આજે બધું તડકો છે પછી વાદળ છવાયેલું વાતાવરણ થઈ જાય તોય પણ મને બાંધવાની ટેવ પડી ગઈ છે હમણાં રાજન હું જે આ ગાડી પર છે અને પક્યો પેલો આગળ છે જીઓ આગળ મારા ભાઈને લઈને આવીને મજા જ આવે જાય સુકૂન જ કહેલો ભાઈ અહીંયા એકદમ શાંતિ છે એકદમ કૃષ્ણ ભગવાનનું મંદિર છે ને કે કેટલી વાર આવી ગયા તો બી અમે ભૂલી ગયા છે કૃષ્ણ ભગવાનનું મંદિર છે ફરવું છે પ્રદક્ષિણા કરવી છે બાકી અહીંયાથી બી જઈ શકાય આપણે અહીંયાથી જઈશું આ મોટો રથ છે ગાઈસ તમે કેટલી વાર વ્લોગમાં જોયો હશે મજા આવે હા કૃષ્ણ ભગવાન જો ગરમીવાળું વાતાવરણ થઈ ગયું ગાઈસ જો કેટલો તડકો પડવા લાગ્યો ગરમી નહીં લાગે હે અંદર ગરમી હા અંદર એસી મૂક્યો એવું લાગે છે તને લાગે મજા જ લાગે એસી મૂક્યો હવે મારા હિસાબથી મને લાગે છે એસી મૂક્યો હવે ખબર નહીં કેમ કે જો આ એસી વાળા પડદા મૂક્યા જો આ પડદા ક્યારે હોય ત્યારે એસી હોય ને ત્યારે જ તો ગાઈઝ અહીંયા 100 રૂપિયા મૂકેલા કોઈ લીધા કે નથી લીધા તો ખબર જ નથી પડી તમે યાર મને મેન્શન બી નથી કર્યો 2-3 જણની કોમેન્ટ આવી કે ભાઈ મૂક્યા નથી ભાઈ તમે આવીને જોયું જ નથી તો અમે શું કરવાના બરાબર ને રાજુ અમે તો મૂકેલા તમે જોયું નહીં તો અમારી ભૂલ નથી એમાં તો ભાઈ તમે જુઓ તમે યાર બધું મૂકેલા છે પ્લેસ આવી ગઈ છે પણ તમે બરાબર જોયું નથી એટલે અમારી ભૂલ નથી બરાબર ને બાકી જો આ 2 જણને તો ખબર જ નથી બાકી ક્યારના આવીને અહીંયા ઊભા રહી જશે મારા પપ્પા તો ગાઈસ કેટલા ફાસ્ટ ચાલે છે હમણાં ગાર્ડન પહોંચી જાઓ અમે અમારી પાછળ હતા કેટલા ના અમે જો કેટલો ધીમા ચાલ્યા કરે છે ફાસ્ટ ચાલો પપ્પા ફાસ્ટ ચાલે છોકરોય ફાસ્ટ ચાલવો જોઈએ ચલો 5 મિનિટ ફાસ્ટ ચાલુ ગાઈસ તે પાછો છે ને ઢીલો પડી જાવ આ લોકોને ખબર જ છે પેલાને વધારે ખબર પેલો આવે ને 5 મિનિટ ફાસ્ટ ચાલીએ પાછા ઢીલા પડી જાય બહુ ફાસ્ટ નહીં ચાલ્યા ગયા અમારથી ઉંમર થઈ ગઈ ને હવે અમારી આપણી ઉંમર નહીં થઈ ગઈ ના ઉંમર નહીં થઈ ગઈ હવે કેટલી થઈ ઉંમર 21 વર્ષમાં લીધા તો પણ લગ્નની ઉંમર થઈ ગઈ ને હવે ના લગનની ઉંમર એ લગ્નની ઉંમર લગ્નની વાત કેટલો ખુશ થઈ ગઈ થઈ ગઈ નહીં તારે થઈ ગઈ લગ્નની ઉંમર હજુ મેં 16 નો છું તો આમ બાર લગ્ન કરી શકાય ને ભાઈ ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना બાર લગ્ન નહીં થાય આમાં સુરતમાં થાય છે કે ના કાં થાય છે આપણે કરેલા કેમ કાં થાય છે
લફડું તો કરીએ છીએ આપણે લફડો અલગ છે અલગ છે લફડો અલગ એવું છે તો કઈ ચાલ લગ્ન નહીં મારે તો કરવા નહીં છે એ તો હશે મમ્મી બ્લોગ જોયો એટલે નહીં ખબર હોય નહીં કોલેજ જાય તો હોય જ ને રાજુ કોલેજ જાય તો હોય જ ભાઈ અહીંયા કોલેજ નહીં જાય તો બી છે પૂછની ના એવું નહીં. પકડાઈ ગયા કેસે ખુશ હો રહી હા ખુશ હોય હવે ગાઈસ છે ને આપણે વ્લોગની સાઇઝ થોડીક નાની કરી નાખવાની છે તમને બી કંટાળો નહીં આવે ને મને બી કંટાળો નહીં આવે કેમ કે એકને એક વસ્તુ બતાવું મને મજા નહીં આવે તમને મજા નહીં આવે જોવામાં એટલે વ્લોગની સાઇઝ છે ને એટલે 5-6 મિનિટની કરી નાખશો હે ને રાજુ આટલી આ લોકોને મજા નહીં આવે જોવામાં આપણને આપણને મજા નહીં આવે એટલે કોઈને મજા નહીં આવે પેલું લાંબુ લાંબુ ખેંચ્યા કરે બરાબર જ છે ના ના એવું નહીં આપણે વ્લોગની સાઇઝ થોડીક નાની કરી નાખીશું થોડીક મમ્મી જો કેટલા ફાસ્ટ ચાલે છે ગાઈસ જો અમે કેટલા પાછળ છે તમને બતાવો જો અમે આટલા પાછળ છે ને આ લોકો કેટલા ફાસ્ટ ચાલે છે ચલો તો ચલો ગાઈસ અહીંયા જ વ્લોગને એન્ડ કરે તો મળીએ એક નવો વ્લોગ સાથે બાય સી યુ અને સબસ્ક્રાઇબ કર્યા વગર નહીં જતા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવો વ્લોગ સાથે બાય